ગુજરાતમાં લોકોને અનેક સમસ્યાઓ છે. આ વાતને લઈ અને લોકો પોતાની સમસ્યાની રજૂઆત અનેકવાર તંત્ર સામે કરતા હોય છે. પરંતુ તંત્ર કેવી રીતે કામ કરે છે? તંત્ર પાસે કોઈ કામ કરાવવું હોય તો શું હંમેશા મોટા નેતાની જ જરૂર પડે? આ તમામ બાબતની આજે ચર્ચા કરીશું, કારણ કે ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો બનાવ્યો અને ત્યારબાદ તંત્ર આખું ખળબળાટમાં છે. તંત્ર જાગી ગયું છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં તંત્ર કેવી રીતે કામ કરે છે, જો એ વાત કરવામાં આવે તો આપણે અનેકવાર અનેક વિરોધો પણ જોયા છે કે જેની અંદર લોકો પોતાની સમસ્યાઓને લઈ અને વિરોધ કરે છે, તંત્રને અનેકવાર રજૂઆતો કરે છે. ઘણીવાર તો આપણે જોયું છે કે લોકોને અરેસ્ટ પણ કરી લેવામાં આવે છે, ડિટેન કરવામાં આવે છે. પરંતુ જ્યારે એક ધારાસભ્ય કોઈ વસ્તુનો વિડીયો બનાવે અને ત્યારબાદ શું થાય છે એ જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયાએ વિસાવદર સરકારી હોસ્પિટલ છે એનો એક વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો આશરે આજથી કહી શકાય કે 5 થી 6 દિવસ પહેલાનો હતો. એની અંદર ગોપાલ ઇટાલિયા દ્વારા એ વિડીયો બનાવી અને બતાવવામાં આવ્યું હતું કે વિસાવદરમાં સરકારી હોસ્પિટલ બનાવવામાં આવ્યું, 1 કરોડથી વધારેનો ખર્ચો કરવામાં આવ્યો, પરંતુ એની અંદર ખામીઓ કેટલી છે, સમસ્યાઓ શું છે. સૌપ્રથમ અહીંયા આપણે આ એક પહેલા ફોટો પર નજર કરીએ કે જેની અંદર ગોપાલ ઇટાલિયા આપણને અહીંયા જોવાય છે અને આ એક મીટર છે. અહીંયા એક જે લગાવવામાં આવ્યું હતું એ પતરાનું હતું ને પતરો ખરાબ થઈ ગયો હતો. વધુમાં આ સમગ્ર ઘટનાને લઈ અને આ ચિત્ર પણ આપણે જોયું, પરંતુ એના પહેલા ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું હતું એ સાંભળી લઈએ અને ત્યારબાદ આ ફોટોને લઈને ચર્ચા કરીએ. 1 કરોડ ને 14 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા સરકારી દવાખાનામાં કર્યો છે. આ જૂની પેટી કાંઠ ખાઈ ગયેલી કમ્પ્લેટ. નવા દવાખાનામાં જૂની પેટી, આ કાંઠ ખાઈ ગયું છે બધું કમ્પ્લેટ. આ જૂનું બધું ધૂળ ચડી ગઈ. 1 કરોડ ને 14 લાખના દવાખાનામાં પેટી જૂની છે. થોડુંક દૂરથી બતાવ્યું. અહીંયા આ ટાઇલ્સો તૂટી ગઈ છે. આ ટાઇલ્સ તૂટી ગઈ, ટાઇલ્સ તૂટી ગઈ, એ બધું તૂટી ગયું. તમે ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા. ગોપાલ ઇટાલિયાએ અહીંયા પરિસ્થિતિ સમજાવી અને પરિસ્થિતિ સમજાવતા કહ્યું હતું કે આ જે મીટર છે, એટલે કે અહીંયા જે આપને જોવાઈ રહ્યું છે, આ પતરાનું જે લગાવવામાં આવ્યું છે એ ખરાબ છે ને કાટ લાગી ગયો છે. આ સમસ્યા છે અહીંયા, આનો કોઈક હલ લાવવો જોઈએ. અને ત્યારબાદ હવે જે કામ ચાલુ કરવામાં આવ્યું એના પર નજર કરીએ તો આખો બોર્ડ જ બદલી દેવામાં આવ્યો છે. અહીંયા જેટલી પણ જે સમસ્યાઓ હતી એ સારી કરી દેવામાં આવી. હજી આના સિવાય પણ અનેક એવા દ્રશ્યો છે. હજી એક દ્રશ્ય પર નજર કરીએ. આ દ્રશ્ય છે એ સરકારી હોસ્પિટલના મેલ ટોયલેટનું. આ દ્રશ્યો બતાવતા ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું હતું સૌપ્રથમ એ સાંભળી લઈએ અને ત્યારબાદ આ દ્રશ્યની પણ ચર્ચા કરીએ. અહીંયા પુરુષ માટેનું ટોયલેટ છે, મેલ ટોયલેટ. એનો દરવાજો જોવો જોઈએ. દરવાજો કેવો દેખાય? અહીં લાવો ને, અહીં લાવો. દરવાજાની સાઈઝ જોવો, 1.5 ફૂટનો દરવાજો. મારા કોણીથી એટલા હાથનો દરવાજો. પણ એકચ્યુઅલ દરવાજો કેવડો છે? આ તો મોટો છે. તો આ ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી છે કે આવી રીતે કોઈ ટોયલેટમાં આસાનીથી જાય નહીં, ટોયલેટ ગંદુ ન કરે, એટલે દરવાજો સાંકડો રાખ્યો છે. જાડો માણસ જઈ ન શકે, કેમ કે જાડો માણસ અંદર જાય તો ગંદકી કરે, એટલે એવું ના થાય. એટલે સરકારે ટેકનોલોજી વાપરી છે આ 4 ફૂટનો. અને હવે જો અહીંયા આ મારી કોણી સુધી આવે છે, અહીં નીચે બેસીએ તો કોણી સુધી નથી આવતું, હાંકડું થઈ જાય. એટલે કે આમ વી શેપનો દરવાજો બનાવ્યો છે. 1.5 ફૂટ, અહીંથી 1.25 ફૂટ અને નીચે જતા 1.5 ફૂટનો વી શેપનો દરવાજો છે. આ ટેકનોલોજી વિદેશમાં જોવા મળે છે. હવે તમે આને અંદરથી જોશો, અંદર આવી જાઓ, અંદર આવી જાઓ, આવી જાઓ અંદર, અહીં આવી જાઓ. આ જુઓ, આ રીતે ટોયલેટનો દરવાજો છે અંદરથી. આ પુરુષ દરવાજો છે. આ ઓસ્ટ્રેલિયન ટેકનોલોજી છે. આમાં કોઈને ખબર ન પડે, અંદર ન આવી શકે એના માટે. હવે મારી જેવો માણસ આખો ફિટ થઈ જાય, હાઈટ નથી આવતી. આ મારી ફૂલ હાઈટ. બીજું, આની બાજુમાં મહિલા ટોયલેટ છે. એને શું માર્યું છે? દિવાલ નથી. આ બાજુ મહિલા ટોયલેટ, આ બાજુ પુરુષ ટોયલેટ. અને આ વોશ બેસિનની અંદર આપણે આ જુઓ, અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ જે કામ કરવામાં આવી રહ્યું છે, આપ જોઈ શકો છો કે ગોપાલ ઇટાલિયા અહીંયા ઉભા છે અને આખી વાત બતાવે છે કે આ એવી રીતે જે
અહીંયા દરવાજો બનાવવામાં આવ્યો છે, એ દરવાજો ક્યાંક ને ક્યાંક એક વ્યક્તિ માટે વ્યવસ્થિત નથી જવા માટે. અને ત્યારબાદ અહીંયા હવે પછીના દ્રશ્યોની જો વાત કરવામાં આવે તો પછીના દ્રશ્યોમાં અહીંયા આ દવાખાના જે આ વિસ્તાર જે ભાગ બતાવવામાં આવ્યો હતો ગોપાલ ઇટાલિયાએ, એ ભાગ તોડી દેવામાં આવી રહ્યો છે. અહીંયા કામગીરી ચાલુ કરી દેવાઈ છે. હજી એક દ્રશ્ય પર નજર કરીએ. આ દ્રશ્ય છે કે જેની અંદર ગોપાલ ઇટાલિયાએ ત્યાં પહોંચી અને શું કહ્યું હતું. આ દ્રશ્યને જોતા પણ સૌપ્રથમ એ સાંભળી લઈએ. સૌથી મોટો દુનિયાની 8મી અજાયબી અહીંયા બતાવી છે તમને. આ દુનિયાની 8મી અજાયબી છે. અહીંયા બરડિયા ગામે 1,14,14,00,000 દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે, નળ કઈ બાજુ છે? દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય? અહીંયા આ શું બનાવવાનું છે હજુ નક્કી નથી થયું. સરકારમાંથી નક્કી થશે, મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એની પછી આપણે ચર્ચા થશે. આ પંખાના કેબલો ખુલ્લા ફરે છે. અહીં પિન છે, એની સ્વિચ ક્યાં છે એ કોઈને ખબર નથી. પાછળ નથી, બહાર હશે કદાચ. આ ખાનામાં શું લગાવવાનું છે? 1,14,14,00,000 ભ્રષ્ટાચારના દવા. હવે આ નળ છે, ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની? આ દુનિયાની 8મી અજાયબી વિસાવદરના સરકારી દવાખાનામાં કરવામાં આવી છે. અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા આ વાતને લઈને પણ એવું જ કહેવામાં આવ્યું હતું કે અહીંયા ગડબડ છે. અને ત્યારબાદ આ પહેલાના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે આ દ્રશ્યો છે, આ બેડ છે. અને અહીંયા અંદર ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે નળ અને જે સુવિધાઓ લગાવવામાં આવી છે એ યોગ્ય નથી, નુકસાન થઈ શકે છે લોકોને. ત્યારબાદ અહીંયા આને પણ રિપેર કરી દેવામાં આવ્યું. હજી એક દ્રશ્ય છે, આ દ્રશ્ય પણ ક્યાંક ને ક્યાંક એવા જ છે. ટોયલેટને લઈને ક્યાંક ને ક્યાંક કમ્પ્લેન કરવામાં આવી હતી. ત્યારે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું હતું એ પણ સાંભળી લઈએ. એક જાદુ જોવા જેવું છે. આ જાદુ બતાવો. આ જાદુ જુઓ. સંડાસ કઈ બાજુનું છે અને નળ કઈ બાજુ છે? દુનિયાની અજાયબી. અહીંયા પણ મુખ્યમંત્રી તરફથી નક્કી થાય પછી આ શું બનાવવાનું છે હજુ સરકારે નક્કી નથી કર્યું. આ દરવાજા સાવ હલકી ક્વોલિટીના છે, સારો ઘૂમો મારીએ તૂટી જાય એવી કક્ષાના દરવાજા છે. આનું કોઈ ફિનિશિંગ નથી, આ બધું તૂટી જાય એવું છે. જે રીતે તમે કોઈ ફિનિશિંગ નથી, અહીંયા કોઈ ફિનિશિંગ નથી. આ બધી ટાઇલ્સો એમ જ ચોંટી છે. અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા આ વાતને લઈને પણ ટકોર કરવામાં આવી હતી અને ત્યારબાદ અહીંયા પણ કામ ચાલુ કરી દેવાયો. આ આખી બાબતને લઈ અને પ્રશ્ન અહીંયા એ ઉભો થાય છે કે શું લોકો પોતાની સમસ્યા લઈને જાય તંત્રની સામે? કારણ કે અહીંયા જોવાય એવું જ રહ્યું છે કે લોકો પોતાની સમસ્યાઓને લઈને જાય તો તંત્રને નથી જોવાતું. અનેકવાર લોકો વિરોધ પણ કરે છે, લોકોને પોતાની સમસ્યા માટે આવેદનપત્રો આપવા પડે છે. પરંતુ એક ધારાસભ્યએ એક વિડીયો બનાવ્યો, ખાલી અડધો કલાકનો વિડીયો હતો ને એની અંદર આખું હોસ્પિટલ બતાવવામાં આવ્યું. હોસ્પિટલમાં કઈ કઈ જગ્યાએ કઈ કઈ સમસ્યા છે એ બતાવવામાં આવ્યું. અને ત્યારબાદ 5 થી 6 દિવસમાં જ એક્શન લેવામાં આવી રહ્યું છે. તંત્ર જાગી ગયું. અચાનક બધું કામ ચાલુ કરી દેવાયું. અહીંયા પ્રશ્ન એ ઉભો થાય છે કે શું સામાન્ય વ્યક્તિ કોઈ ફરિયાદ કરે તો એની વેલ્યુ નથી તંત્રને? કારણ કે ધારાસભ્ય ફરિયાદ કરે છે, ધારાસભ્ય વિડીયો બનાવે તો અહીંયા કામ ચાલુ થઈ જાય છે. સામાન્ય વ્યક્તિ જ્યારે ફરિયાદ કરતો હોય તો આવું કામ કેમ નથી થતું? સૌથી પહેલા તો તંત્રની સામે એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. બીજો પ્રશ્ન એ છે કે ગોપાલ ઇટાલિયાએ અહીંયા એક વિડીયો બનાવ્યો અને આખી જે છે કામગીરી ચાલુ કરી દેવાય. શું આપણને ગુજરાતના દરેક ધારાસભ્ય આવું નથી કરી શકતા? શું ગુજરાતના દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારમાં જે સમસ્યા હોય એ તંત્રની સામે નથી લાવી શકતા? આવા પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ચર્ચાઓની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક તંત્રની સામે સવાલ એટલો જ છે કે શું સામાન્ય વ્યક્તિ પોતાની ફરિયાદ જો કોઈ મોટા નેતા દ્વારા કરાવશે, ધારાસભ્ય દ્વારા કરાવશે તો જ શું કામ થશે? આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.